કેશોદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। કેશોદ નગરપાલિકા દ્વારા વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા મહિલા કર્મચારીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમના પરિશ્રમ અને સેવાભાવને બિરદાવવા માટે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલા સફાઈ કર્મચારીઓનું ઉત્સાહવર્ધન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું સંયોજન પ્રોફેસર PS ગજેરા સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। નમસ્કાર, પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા। આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ છે યોજવામાં આવેલો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને એમની સમગ્ર ટીમ, વહીવટી અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા, તેમજ ગામની પ્રતિષ્ઠિત NGOના પ્રતિનિધિઓ અને બહેનો પણ બહોળી સંખ્યામાં છે હાજર રહેલા। આજે એક વિશેષ એ કાર્યક્રમમાં હતું કે બહેનો છે એ બહેનોને ડાયસ ઉપર સ્થાન આપવામાં આવેલું હતું અને બહેનો જ છે એ બહેનોનું સન્માન કરે એવા પ્રયત્નો છે કરવામાં આવ્યો હતા। આપણા કેશોદ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખતા હોય કોઈ તો આ સફાઈ કર્મચારીઓ છે। આ સફાઈ કર્મચારીઓ 365 દિવસ જો આપણા માટે કામ કરતા હોય તો આપણે એક દિવસ એમનું સન્માન કરવું એ આપણા સૌ કોઈની છે એ ફરજ છે। તો આજે બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓનું જે સન્માન છે કરવામાં આવ્યું હતું અને એ સફાઈ કર્મચારીના સન્માનનું સદભાગ્ય છે એ મને મળેલું હતું। એ નગરપાલિકાનો અને સમગ્ર મારા મિત્ર વર્તુળ અને અમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ મોકો છે મળ્યો છે અને આપણે સૌએ પણ આજે નારી શક્તિને વંદન સાથે એનું સન્માન કરવું એ આપણા સૌ કોઈની ફરજ છે। વિઠલાણી, કચેરી અધિક્ષક, નગરપાલિકા કેશોદ। આજરોજ 8મી માર્ચ 2024 આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કેશોદ નગરપાલિકા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે અમારા માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકા એમના જે સફાઈ કામદાર બહેનો છે એમને પ્રોત્સાહિત કરવાનો, એમને સન્માનિત કરવાનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકા અને પ્રોફેસર શ્રી પ્રવીણભાઈ ગજેરા અને એમનું જે શૈક્ષણિક સંકુલ છે એમના દ્વારા રાખવામાં આવેલ। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે શહેરના નગર શ્રેષ્ઠીઓ, જુદા જુદા મંડળના બહેનો, સંગઠનના હોદ્દેદારો તેમજ અમારા સફાઈ કામદાર બહેનો એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ। ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને આજના આ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સફાઈ કામદાર જે કર્મચારીઓ છે એમના જે સન્માનનો કાર્યક્રમ હતો એમની અંદર ઉપસ્થિત રહ્યા। અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, સાથી સદસ્ય ભાઈઓ અને બહેનો, સાથે સાથે તમામ પત્રકાર મિત્રો, જુદા જુદા NGOsના પ્રતિનિધિઓ, બધાની હાજરીમાં સુખરૂપ રૂપે આ કાર્યક્રમ છે સંપન્ન કરવામાં આવ્યો અને વિશેષ રૂપે પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરાનો ખૂબ ખૂબ આભાર કે એમને આ સુંદર મજાનો વિચાર આવ્યો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સફાઈ કામદાર બહેનોનું સન્માન કરીએ અને આ વિચારને મૂર્તિમંત કરવા માટે સુંદર રીતે વધાવ્યો અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાએ। સૌનો ખૂબ ખૂબ આભાર। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।